નમસ્કાર, હું ડૉક્ટર નૈનેશ પ્રફુલચંદ્ર ભટ્ટ, ડર્મેટોલોજીસ્ટ, સુરત રાંદેર રોડ ખાતે છેલ્લા 21 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. તારીખ 27 મેના રોજ સનસ્ક્રીન ડે ઉજવવામાં આવી રહ્યો છે. એને અનુલક્ષીને આપની સાથે હું અમુક સનસ્ક્રીન અને ફોટો પ્રોટેક્ટિવ મેઝર્સ માટેની ટિપ્સ શેર કરવા માંગુ છું. આપણે જાણીએ છીએ કે જે સૂર્યના જે કિરણો છે તે આપણી ઉપર અસર કરતા હોય છે. એને આપણે બચાવવા માટે શું કરી શકીએ તેની વિશે આપણે વાત કરીશું. આપણને પ્રશ્ન એ થાય કે સનસ્ક્રીન શું કામ લગાવવું જોઈએ. સનસ્ક્રીન લગાવવું જરૂરી એટલે છે કે વેસ્ટર્નાઇઝ કન્ટ્રીમાં જ્યાં વ્હાઇટ સ્કિનવાળા લોકો વસે છે ત્યાં આગળ સનસ્ક્રીન સન એક્સપોઝરના કારણે એ લોકોમાં સ્કિનના કેન્સરના ચાન્સીસ ઘણા વધી જાય છે. સનસ્ક્રીન લગાડવાથી તમે એનાથી બચી શકો છો. આપણી એશિયન સ્કિનમાં કે જ્યાં કેન્સરના ચાન્સીસ તો ઓછા છે પણ લાંબો સમય સુધી સન એક્સપોઝર કરવાના કારણે આપણી ચામડી પર ડાઘા પડે, કરચલીઓ થાય અને એજ રિલેટેડ સ્કિન ચેન્જીસ જે છે તે ધીમે ધીમે વધતા જાય છે. તો આનાથી બચવા માટે પણ આપણે સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે લોકોમાં કોસ્મેટિક અવેરનેસ ઘણી વધી ગઈ છે. સનસ્ક્રીનનો ઉપયોગ પણ ઘણો વધ્યો છે, ખાસ કરીને યંગસ્ટર્સમાં, કે એ લોકો એવું થાય છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ કે પોતાના રિલેટિવ્સ કે પોતાના ફ્રેન્ડ્સને પૂછી અને ડાયરેક્ટ સનસ્ક્રીન લગાવવા માંડતા હોય છે. આ યોગ્ય નથી, કારણ કે તમારી સ્કિન એ દરેક ઇન્ડિવિજ્યુઅલની, દરેક વ્યક્તિની અલગ અલગ રીતે બિહેવ કરતી હોય છે. એની રિક્વાયરમેન્ટ પણ અલગ હોય છે અને તેને માટે તમે તમારા ડર્મેટોલોજીસ્ટને મળી અને એમના સજેશન પ્રમાણેનું સનસ્ક્રીન તમે સિલેક્ટ કરી અને જે રીતે કહેવામાં આવે એ પ્રમાણે લગાવો તો એ વધારે યોગ્ય રહે. સનસ્ક્રીનની આપણે વાત કરીએ એની સાથે જ અમુક આપણા બિહેવિયરલ ચેન્જીસ, આપણી જે વર્તણૂક છે તે પણ આપણી સ્કિન વાઇઝ હોવી જોઈએ. જેવું કે બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી સવારે 10 થી 4ની વચ્ચે તમે તડકામાં જવાનું ટાળો. શક્ય હોય ત્યાં સુધી તમે શેડમાં રહો અને લાંબી બાયના ફૂલ સ્લીવ્સ કપડાં પહેરો. અને આટલી વસ્તુ આપણે કરીએ અને સનસ્ક્રીન લગાવીએ તો ચામડીને થતા તડકાથી થતા નુકસાન અને તેને કારણે થતા રોગો અને ચામડીની ઉપર થતી જે સન ડેમેજની અસર છે તેને આપણે ઘણા અંશે અટકાવી શકીએ. નમસ્કાર.